જય શ્રી કૃષ્ણ. નીકળી ગયો સવારમાં નવું બેંક એકાઉન્ટ ખોલવા. પછી ફ્રેન્ડના ઘરે પાઉંભાજીનો પ્રોગ્રામ હતો એટલે ત્યાં પહોંચી ગયો. ને રસ્તામાં કેવી ગાડી મળી જોવો તો ખરી. નેનોની નાની બહેનો ને બાકી અમે બધા ભેગા હોઈએ એટલે મસ્તી તો ચૂકવા જેવી હોય જ નહીં. મસ્ત પાઉંભાજી ખાઈ મોજ મસ્તી કરીને રાત્રે ગયા બધા પાર્ટીમાં. ત્યાં બધાએ કેવોક ડાન્સ કર્યો એ જોવો. મોડી રાત્રે પાછો ઘરે આવ્યો, કઈ રીતે પહોંચ્યો એ જોવા જેવું છે. લાઇક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો મિત્રો પ્લીઝ. વિડીયો છેલ્લે સુધી જોજો, મોજ પડશે. તો દોસ્તો, એક મસ્ત નવા વિડીયોમાં તમારા બધાયનું સ્વાગત છે. બધાયને દિલથી જય શ્રી કૃષ્ણ. અત્યારે સવારમાં નાયા ધોયા વગર નીકળી પડ્યો છું. આવી બધી ઇન્ફોર્મેશન ન દેવાની હોય યાર, કાંઈ વાંધો નહીં. તોય નાયા ધોયા વગર તો નાયા ધોયા વગર જે છે એ તો તમને તો ખબર પડી જાય ને, ગઈકાલનો શર્ટ હતો તો બસ જો નીકળી પડ્યો છું. અત્યારે બેંક એકાઉન્ટ ખોલાવવા પહેલાં અત્યારે સવારના કેટલા 11:20 થઈ ગઈ છે અને આપણે જવાનું છે પહેલાં બેંક ઓફ અમેરિકા. ત્યાંનું અકાઉન્ટનું કામ પતાવીને પછી મેં જેનો હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો, કિમ્બર કરીને છે જે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર, એનો મેં હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો છે. તો પછી એ લોકોનું એક મસાલા કિચન કરીને છે ને, ત્યાં એ લોકોનું નથી, મસાલા કિચન કરીને છે ને, ત્યાં એ લોકો આજે આ કાઠી રોલની પાર્ટી છે. કાઠી રોલ એટલે તમે સર્ચ કરી લેજો ગૂગલમાં, ફ્રેન્કી જેવું લાગશે તમને, પણ એમાં એક અલગ ટાઈપનું ઓલું આમ પેલું કહેવાય ને ચટણી જેવું ચોપડેલું, એટલે તમને એક ટિપિકલ ટેસ્ટ આવે કાઠી રોલનો. એટલે ચટણી કહેવાય કે શું કહેવાય, સોસ કે ભાઈ ઓલો આપણે પેસ્ટ કે ખબર નહીં, પણ એ એવું કંઈક. મેં તો એવી રીતે મેં હમણાં એક જ વાર ખાધો. હું જર્સી ગયો હતો ને ભાર્ગવભાઈને ત્યાં, એટલે યસ. તો ત્યાં જવાનું છે. એટલે હવે હું તમને પહેલાં અત્યારે ક્લેરિફાય કરી દઉં કે આટલા દીથી હું જે બી એમાં કહેતો હોય ને, જેમાં બી કે ભાઈ અહીંયા આજે ફ્રી છે તો અહીંયા જવાનું છે, અહીંયા ફ્રી છે તો અહીંયા જવાનું છે, એ ફ્રી એ હિસાબથી છે કે અમે અત્યારે એને કાંઈ પૈસા નથી આપતા. ટૂંકમાં અત્યારે અમે લઈએ ને તો એનું બિલ અમે કંઈ નથી દેતા એમ. બાકી ફ્રી એ જેવું કંઈ હોતું જ નથી અહીંયા. એ તમે ટૂંકમાં કેવું કે જો આ મેં હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો તો એ લોકો મારા હેલ્થ ઇન્સ્યોરન્સના પૈસાથી પછી ટૂંકમાં મારાથી અથવા તો હવે જે પ્રમોશનલ નવા કોઈને લેવડાવો હોય ને એના માટે આ પ્લાન હોય તો આપણે તો પ્રોવાઈડ કર્યા જ છે પૈસા ઓલરેડી એમ. તો પછી એમાં આપણું થોડુંક ગણાય. એટલે ટૂંકમાં કેના જેવું કે એ ફ્રી જેવું કંઈ હોતું જ નથી, મારું એમાં ઇન્ક્લુડેડ જ હતું. કે પછી આ જેમ કે કાલોલું હતું જે આ શાકભાજીની એ બધું લેવા ગયો હતો, તો એ મારા ઓલામાંથી એણે કાપી જ લીધા હતા. ટૂંકમાં મારા કોલેજની ફીઝમાંથી લગભગ પર ક્વાર્ટરના $400 આ બધા એમાં સ્પેન્ડ થતા એમ. એ તો મારે અત્યારે પૈસા નથી દેવાના, પણ મેં એક ટાઈમે તો દીધા જ ને એમ. એટલે મેઇન વસ્તુ એ કે ફ્રી ખાલી નામનું છે, બાકી ફ્રી જેવું કંઈ હોતું નથી. એટલે કોઈ એમ માનતા નહીં કે આ તો બધું ફ્રીનું લેવા પહોંચી જાય છે. હું એમનેમ જ લેવા પહોંચું છું, બધાય જાય છે. ઓકે, સો યસ, હાલો જાય પહેલાં બેંક ઓફ અમેરિકા. જો આ રીતના અહીંયા સ્ટ્રીટ છે ને એમાં હું હાલો જાઉં છું. અને આ જે છે ને આ પાછલી સ્ટ્રીટ છે. મારું ઘર છે ને, મારું ઘર જો આ બાજુ હોય ને તો મારી આ સ્ટ્રીટ છે, અને મારી કોલેજ છે ઘરની ઓલી બાજુની સ્ટ્રીટ ઉપર, સમજાણું? એટલે આ બાજુ છે ને યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા છે, યુપેન. બધા યુપેન કરતા હોય, અને એ બહુ પ્રેસ્ટિજિયસ યુનિવર્સિટી છે. કેમ કે આમાં એડમિશન મળવું એટલે બહુ આમ કહેવાય ને, બહુ સારી વાત કહેવાય એમ. એટલે એનું આખું કેમ્પસ છે, અને એ કેમ્પસની આખી આ સ્ટ્રીટ છે, અને આ સ્ટ્રીટનું નામ છે વોલનટ સ્ટ્રીટ. મારું જે ઘર છે ને એ વાળી સ્ટ્રીટનું નામ છે ચેસ્ટનટ સ્ટ્રીટ. મારી કોલેજ ચેસ્ટનટ સ્ટ્રીટ ઉપર આવે, એની પાછલી સ્ટ્રીટ, એટલે અત્યારે હું જ્યાં હાલું છું એમાં વોલનટ સ્ટ્રીટ નામ છે એનું, અને એની આગલી સ્ટ્રીટ અને એની આગલી એટલે મીન્સ કે ઓલી બાજુની સ્ટ્રીટ. આ પાછલી, ઓલી વચલી ચેસ્ટનટ ને ઓલી બાજુની સ્ટ્રીટ છે ને એના માર્કેટ સ્ટ્રીટ છે. એટલે આ 3 સ્ટ્રીટ અત્યારે તમને મારા વ્લોગ્સમાં વધારે દેખાશે, કેમ કે મારે ઓલમોસ્ટ એ 3નું જ કામ રહે છે બધી જગ્યાએ. એટલે ચાલો બેંક ઓફ અમેરિકા જાઉં, બતાવું બીજું કાંઈ રસ્તામાં હોય તો, અને અકાઉન્ટ ખોલવામાં કાંઈ લોચો નથી આવતો એવી આશા કરીએ. અને બાકી કહું તમને આગળ જે હોય. દોસ્તો, આપણે અકાઉન્ટ ખોલાવીને બહાર નીકળી ગયા, અને અત્યારે એક ફ્રેન્ડનો મને ફોન આવ્યો. ઓલા કાઠી રોલ ખાવાના હતા ને આપણે, તો હું ત્યાં જતો હતો લેવા. ત્યારે મને ફોન આવ્યો, મને કહે કે એ બધું મૂક, મેં ઘરે પાઉંભાજી બનાવી છે તો ઘરે આવતો રહે, જમીએ ભેગા. તો બસ જો ત્યાં જાઉં છું. ઓલો તમે ગઈકાલના બ્લોગમાં જોયો ને, જે ઓલો માનસ ને હેત ને એ બધા હતા, જે તમને ઓલું કેવું કે ફ્રી પ્રોડ્યુસનું ઓલું એ વાળાનું તમને જે ઇન્ફોર્મેશન આપતા હતા કે અમે આ લીધું ને આ લીધું ને આ લીધું ને, એના ઘરે જવાનું છે. અને મેં રસ્તામાં હાલતા આવી ગાડી જોઈ. જો આમ ગાડી આખી હોય, એમાંથી વચ્ચેનો કટકો કરી નાખો તો આગળનું જ રહે, 2 સીટવાળી ગાડી. જનરલી અત્યારે એવી ગાડી ફેમસ થઈ છે કે આગળ સીટ ને પાછળ સીટ, આમ બાઇક ઉપર આમ ગાડી કરી નાખી એ ટાઈપની એમ.
પણ આવી મેં પોતે પહેલી વાર જોઈ એમ. નેનો એનાથી મોટી છે એ વાળી એવી ગાડી. નેનોમાં 4 સીટ તો આવે, આ 2 જ સીટ જો. અને એમાં હચોડી ડેકી દીધી હવે ભગવાન જાણે આ ડેકી તો ઓહો. મેં કીધું જો આ રીતનું આખું છે. હા, કઈ કંપનીની? સ્કીઓન કરીને કંપની છે, એની ગાડી છે. અને યસ આવું છે. હાલો તો ધીમે ધીમે હેલો જાવ એના ઘરે. અને બીજી વસ્તુ કે આ અકાઉન્ટ ખોલવામાં તમને કહેવાની હતી, તો એનું એવું હતું કે અત્યારે અકાઉન્ટ ખોલ્યું અને એ અકાઉન્ટમાં એ સજેસ્ટ એવું કરે કે તમે બને તો એ કે સેવિંગ્સ ને ચેકિન 2 એકાઉન્ટ ખોલી નાખો. ચેકિનમાંથી તમારે વાપરવાના, સેવિંગ્સમાં તમારા પડ્યા રહીએ અને તમને 0.1% ઇન્ટરેસ્ટ મળે. 0.1% એટલે કાંઈ એવું કાંઈ ખાસ હોય નહીં. 0.1માં તો હું જ થવાનું એમ. એ આમ કહેવાય ને કે 0.1 એટલે તમે સમજો ને આમ $1,00,000 કે એટલા જ્યારે ડિપોઝિટ કરો ને ત્યારે તમને કેટલા મળે? $10. મારે ગણિત કરવું પડશે, મગજમાં 0 અત્યારે રહેવા દે ને, તમારી રીતે સમજી લેજો 0.1 એટલે કેટલા થાય હજુ, બરાબર? એટલે આવું હતું. અને યસ, અને બસ અકાઉન્ટ ખોલ્યું, 2 એકાઉન્ટ ટૂંકમાં ચેકિન સેવિંગ. એ મને પાછો સામેથી જ મને કહે કે સ્ટુડન્ટ હોય ને એટલે કે ચેકિનમાં બધા પૈસા નાખ દઈએ ને આપણે અત્યારે, કે તો તમે બધા છે ને જલ્દી વાપરી નાખો. એટલે એના કરતાં બને ને તો હું સજેસ્ટ એવું જ કરું કે થોડાક ચેકિનમાં રખાય, થોડાક સેવિંગ્સમાં. જરૂર પડે ને તો ચેકિનમાં લઈ લેવાય એમ. મેં તો સારું હાલો તમે કયો એમ સેટ. તો પછી એવું કરી નાખ્યું. અને અત્યારે બસ હાલો જાઉં છું ફ્રેન્ડના ઘરે. અને આણે ખાલી કાંઈ માગ્યું નહીં, પાસપોર્ટ હોવો જોઈએ, પાસપોર્ટ ઉપર વિઝાનો સ્ટેમ્પ હોવો જોઈએ, અને બસ એ 2 વેલિડ હોવા જોઈએ. અને સૌથી મેઇન યુએસનો તમારો નંબર હોવો જોઈએ, ઇન્ડિયાનો નંબર ન હાલે. એટલે બસ આ 2 વસ્તુ હોવી જોઈએ એટલે તમે ગુડ ટુ ગો. અને બસ બાકી તમારી એડ્રેસ ને એ બધું પૂછે તો હવે એની માટે કોઈ ડોક્યુમેન્ટ નથી માગતા, ખાલી પૂછીને લખી નાખે. સ્ટુડન્ટ અકાઉન્ટ છે ને એટલે નથી માગતા. તમે પછી હોમ અકાઉન્ટ હોય તો સ્ટુડન્ટ ન હોય, તમે F1 સ્ટેટસ ઉપર કે બીજા કોઈ ઉપર તો માગે એમ. અને બીજું કે હજી હું, હા, તમે 25ની એજથી ઓછા હોય બરાબર તો તમને ચાર્જ કોઈ લાગતો નથી. અત્યારે મારે 0 બેલેન્સ અકાઉન્ટ છે, ટૂંકમાં 0 લિમિટ, મારે એવું કંઈ છે જ નહીં લિમિટ. અને અગર તમે 25ની એજથી ટપી જાઓ થોડાક ટાઈમ પછી, હું તો 22નો છું, મારે 3 વર્ષ થાય, મારે બહુ લાંબુ છે આ બધું, પણ આ તો 25 પછી ટપી જાઓ તો તમારે ડેઇલી $500 છે ને એમાં મેન્ટેન કરવા, બરાબર, અકાઉન્ટમાં. તો હવે જો અગર બેંક ઓફ અમેરિકામાં અકાઉન્ટ હોય, યુએસમાં રહેતો હોય ને એની પાસે જો અકાઉન્ટમાં $500 મેન્ટેન ન કરતો હોય, એવું જનરલી તો ન બનતું હોય. પછી તો ખબર નહીં હોય, આપણે તો રહીએ પછી ખબર પડે. એટલે એટલા હોય એટલે યુ આર ગુડ ટુ ગો, કે ભાઈ તમારું આવી ગયું એમાં, તો પછી તમારી ફીસ ના લાગે. અને બાકી તમે જોબ કરવા માંડો ને તમારો એમ્પ્લોયર જે છે તમને જે જોબ આપવાવાળો એ આમાં ડાયરેક્ટ ડિપોઝિટ કરવા માંડે તો તમારે કંઈ ફી નથી લાગતી. બધું ઓલે નોલ આપણે કંઈ ફી નથી જ લાગતી, એના જેવું છે. બસ જો આપણે આ સ્ટ્રીટમાં અંદર જવાનું છે. હાલો તો એના ઘરે પહોંચી જાઓ અને પછી બતાવું કેવું રહે ને, બતાવ જેવું હોય તો થોડાક ગાંડા વેડા ઓછા થાય તો બતાવું. અને યસ, જોઈએ કેવી પાવભાજી છે. तो हम आ गए हैं मानस भाई के घर पे और हेद भाई के घर पे. हेद भाई अपने वो यहाँ के वाले रियल रूप में है. आपने कल देखा होगा वो थोड़ा क्या पहन के आया था? पार्टी लुक में था. हाँ, पार्टी लुक में था वो. डेनिम जैकेट और वो सब में थे. यस, पार्टी लुक में इसलिए था क्योंकि फर्स्ट टाइम यूएसए में क्लब करने गया था. सो उसको ये लगा कि मैं करूँगा नेटवर्किंग लड़कियों के साथ, बट कुछ नहीं कर पाया. शराब तो नहीं पीना था इसको. ये आपसे इंस्पिरेशन मिला था मेरे को कल. ये अब गाइस कैसा है कि देखो यार, मेरी एज होने वाली है, ठीक है. मैं एज तो ऐसे एज पहले बता दो. 29 इयर्स के हैं और हम सब लोग के साथ रह रहे हैं. देखो ऐसा है इनका हालत. तभी तो इनको, इन बच्चों को माँ की तरह खिला रहा हूँ खाना वाला. अभी मैं माँ के पास खाना खाना है. ये बात बराबर है यार. जैसे देख रहे हैं इनका बैक पोस्ट दिखाओ जरा. ये बेचारे ऐसा बना रहे खाना, ये खाना बना रहे और हम बस यहाँ पे पैर चढ़ा के, और ये झाड़ू मतलब ये जो घर के मालिक लोग हैं वो सब काम कर रहे हैं और हम गेस्ट लोग सब बैठे हैं. गेस्ट लोग का शाम में टाइम आएगा, चिंता मत करो तुम लोग. क्या करवाना है भाई? बर्तन कौन साफ करेगा? हाँ भाई, बर्तन तो भाई तुम लोग के लिए ही है. हाथ में खा लेंगे ना अपन तो. हाथ में खाएगा, ठीक है. हम लोग सीधा वो है ना बर्तन के लिए. ये हाथ में पाओ, ये हाथ में भाजी खाते रहना. देखा जैसे देखा 30 साल जब हो जाते हैं तब ये सब होने लगता है. तब ये सब हो जाता है. ऐसे बच्चे को रखना पड़ता है हमें. तो देखिए, अच्छी खासी उम्र में पढ़ाई कीजिए, नौकरी वोकरी कीजिए. भाई सर का बच्चा बोल रहा है हमें. गाली नहीं, प्लीज गाली नहीं. उधर मत जाओ. मैं उतरा था वहाँ पे. नहीं, गाली नहीं. आओ क्या
तो भाई फन चल रहा है, देखते हैं कैसी बनाते हैं मानस भाई ये पाव भाजी। हम लोग 1 घंटे से पाव भाजी बना रहे हैं, अच्छा, तो इतना ही उबला है। अभी उबल रहा है थोड़ा बहुत, और देखते हैं मानस भाई का आज मतलब कितने अच्छे कुक है वो देखते हैं। चलिए क्या लगता है बना लेंगे? देखते हैं। मैं कैसा कुक हूँ उनसे पूछ लो। मुझसे पूछिए जरा। हाँ, बहुत अच्छे कुक है, सिर्फ कुक ही अच्छे हैं। बाकी इसका मैं तो थोड़ा मेरे को पहचानना बाकी है, मैं आपको डिटेल में बाद में बताता रहूंगा। मतलब ये भी बोलना पड़ा कुक ही अच्छे है कि वो तो अच्छे में नहीं वो तो है। अच्छा, अरे right. जो है वो मैं बोलूंगा। अच्छा, राइट कुक तो अच्छे है। चलिए देखते हैं आज पाव भाजी खा के कैसी बनाते हैं मानस भाई। पता है देखो गाइस क्या हो गया ना, प्लान किया कि पाव भाजी बनाऊंगा, ठीक है। फिर मैं भूल गया कि मैं इंडिया में नहीं यूएस में हूँ, ठीक है। तो यहाँ पाव का तो कॉन्सेप्ट नहीं पता मेरे को। भाजी बन जाएगी, पाव की जगह हम रिप्लेस करेंगे ब्रेड के स्लाइसेस से। अच्छा हाँ, फिर ठीक है, ब्रेड के स्लाइसेस एटलीस्ट बोला। हाँ, चिकन भाजी मत खिलाना भाई, वो होती होगी कि नहीं पता नहीं भाई मेरे को तो। पर ये मुझे बताओ जो इसके व्लॉग देख रहे हैं, ठीक है, एक बेसिक सा कॉमन सेंस है, पाव भाजी में चिकन कब से लग गया? अरे Please भाई, answer to it. अरे मुझे पता नहीं चिकन खाने वाले लोग मतलब किन किन चीजों के साथ चिकन खा लेते हैं, इसलिए मैं जिस दिन चिकन बनाना होगा ना भाई, हाँ। मैं तेरे को आगे से बोल दूंगा कि इसमें चिकन है। डन है फिर और डोंट वरी गाइस, इसको चिकन खिलाऊंगा मैं। आंटी अंकल नमस्ते। नहीं, वो कुछ होने ही नहीं वाला, ये सिर्फ बोल रहा है, वो बोल रहे ये हैं। सिर्फ बोलते, जैसे मैंने बोला सिर्फ कुक में अच्छे उधर तक ही रह सकते हैं, उसके आगे का मैं आपको बोलता जाऊंगा। बाकी का मानिए मत बस। कोई नहीं, चलिए देखते कुकिंग स्किल्स और खाते हैं बाद में। मैं बताता हूँ आपको कि मतलब प्रोसेस तो दिखाऊंगा ही, पर फाइनल रिएक्शन भी दिखाऊंगा कि कैसा रहता है हमारा। तो दोस्तों અત્યારે અમે આવી ગયા છે ઇન્ટરનેશનલ ફૂડ્સ એન્ડ સ્પાઇસીસ IFS। મેં તમને જેમ કીધું તો આજે અહીંયા જવાનું હતું, અહીંથી આપણે દહીં લેવાનું છે, ઓલા તળી હગાઈ ડાયરેક્ટ એવા સમોસા લેવાના છે। આ બેનો મેઇન પ્લાન છે, બાકી અંદર જોઈએ કંઈ ગમે તો લઈ લેવું। અને બાકી અત્યારે આ બે ભાઈઓ ને એ બધા મારા માટે એ નહીં, એટલે મારી ભેગા, મારા માટે નહીં સોરી, મારી ભેગા એટલા એવા છે કે ઓલું બ્રેડ ને એવું બધું લેવાનું હતું, એટલે રોટલી ને એવું આ પાઉંભાજીમાં લગભગ ભાજી અને રોટલી એમ જ થાય ખાવાનું, તો એટલે બસ એ લેવાનું છે। અને બસ એને કંઈક નવું ગમે તો લેવાનું છે, જોઈએ। દોસ્તો અમે અહીંયા જો મેંગો કુલ્ફી છે, પછી આ શું હતું, આ ક્રાઉન કુલ્ફી પાછળ, આ ક્રાઉન કુલ્ફી ને આ બધી છે વાડીલાલની। આ એક 250 રૂપિયાની છે, હમણાં મેં ચેક કર્યું। અને અત્યારે આપણે લીધું છે એક દહીં લીધું છે, પછી આલુ પરોઠા, આલુ ગોબી પરોઠા છે એ લીધા છે, પછી સમોસા લીધા છે ફ્રોઝન ટ્રાય કરવા માટે, અને બસ બાકી તો રોટલી ને ધાણા ભાજી ને એ બધું છે જે અત્યારે કામ લાગવાનું છે। જો આ રીતનું છે આટલું, ઓલા ભાઈએ ચોખા લીધા છે। યસ, ચાલો આટલું ડન છે શોપિંગ, જઈએ ઘરે અને મસ્ત પાઉંભાજીનો આનંદ લઈએ। मानस भाई ने बहुत बढ़िया काम करके ये सब बना दिया है। हो गया ऑलमोस्ट। भाजी ये 2 में बनी है, कैसी लगेगी, मतलब अच्छी लगेगी खाने में? वो तो आप बताओगे खा के। हाँ वो भी है। बाकी गाइस आ bread जाओ भी और है। ले लो भाई भाजी तू। ये- भाई इनके वजह से हमको दारू नहीं मिल रहा है। इनके वजह से हमको आज दारू नहीं मिल रहा है। ये बच्चा वाइन स्टोर चला गया, बोल दिया अंडर एज है, निकलो बाहर। क्या है प्रकाश मिश्रा? हाँ बोल, वेद प्रकाश मिश्रा। इसका नाम वेद प्रकाश बोल, मिश्रा। वेद प्रकाश मिश्रा नया नाम है। इसने और मेरा इसके नाम वजह वेद से- प्रकाश मिश्रा रखा इसकी है। वजह से हमको दारू नहीं मिला आज, तो केस करते हैं उसके ऊपर, वापस गुजरात भेजते हैं गुज्जू को वापस। चल એમાં સીન એવો છે કે દારૂ મળવા માટે અહીંયા એવી સિસ્ટમ છે કે અગર તમે જાઓ ને, આપણે કેમાં ગયા હતા, એકમે યસ, એકમે એક ટાઈપનો આખો સ્ટોર છે, ત્યાં બધું જ ટૂંકમાં મળે છે, બરાબર। અને એક વસ્તુ અગર ત્યાંથી વાઇન બિયર કાંઈ બી લ્યો ને તો તમારે ત્યાં યસ અચ્છા હા, તો વાઇન બિયર તમે કાંઈ બી લો ને તો તમારે ત્યાં તમે જેટલા માણસો હોય ને એ બધાનું એક વેલિડ આઈડી દેવું પડે 18+ વાળું, અને એ ગુજરાતી ઇન્ડિયાનું કે અહીંનું કે કોઈ બી એમ દેવું પડે તમારે। બટ મારી પાસે નહોતું અને આપણે અભી પાસે નહોતું, એટલે પછી આ લોકો રહી ગયા બિચારા બિયર વગરના અમારા લીધે એમ। એટલે એ કહેતો હતો આ ભાઈ કે એ લોકો લેવા ગયા, આપણે નથી પીતા એટલે એ વાત અલગ છે, બટ સ્ટીલ એ લોકો પીતા હતા તો આપણે ખાલી ગયા હતા ભેગા, હમણાં ઓલું બધું લેવા ગયા ત્યારે, એટલે દહીં લેવા ગયા ત્યારે ત્યાં પછી ત્યાં ગયા હતા, તો અમને તો એમ કે મોલ છે આપણે ઘૂસી ગયા, પણ પછી નહોતી ખબર કે આ લોકો એમ અટકી જાય અમારા લીધે એમ, જેવું રહ્યું એવું આપણા લીધે થોડું કેટલું ઓછું પીવાનું, બીજું કાંઈ નહીં। હાલો તો પીવાનું, એટલે સોરી
खाना चालू कर दे जो बोल गया अरे भाई अरे तूने भाई भुला दिया है तूने भुला दिया है भाई सब अभी ये वेद प्रकाश मिश्रा करके वेद प्रकाश હા આજનો બીજો કુક प्रकाश मिश्रा આજનો બીજો કુક છે આ ભાઈ આપણો વાહ अरे कुछ नहीं किया इसने अरे भाई वो ब्रेड सेक रहा था ना भाई तुम किधर होता है तू पहले निखिल भाई ट्राई कर रहे हैं देखते हैं कैसी लगती है उनको खाने लायक है अरे ऑब्वियसली ब्रो हाँ, अच्छा फिर ठीक है चलिए मैंने हम भी बनाया खा आपने लेते- अच्छा ही होगा क्या मैंने बनाया बहुत अच्छा होगा ચલો ટ્રાય કરતે अपन भी અને જોઈએ કેવું લાગે દોસ્તો ટ્રાય કરું છું હું જોઈએ કેવી લાગે બરોબર अरे गरम नहीं वेद प्रकाश मिश्रा खा रहे મસ્ત મસ્ત કઈ નહીં હાલો ખાઈ લે પછી મળું દોસ્તો અહીંની તમને આ એક વસ્તુ તમને કહી દઉં કે હજી મને હમણાં ખબર પડી ગઈ અત્યારે હું અહીં આવ્યો મેં ફીલ કરી લીધું વાત થઈ હતી મારે પહેલાં પણ હવે પહેલાં વસ્તુ કહી દઉં કે તમે અગર તમારું ઘર છે ટૂંકમાં આમ ડુપ્લેક્સ ત્રિપ્લેક્સ જેવું એમ કે ભાઈ ગ્રાઉન્ડ ફ્લોર અહીંયા છે ને બધા અંડરગ્રાઉન્ડ એ બનાવે છે એટલે અંડરગ્રાઉન્ડ એક ફ્લોર હોય પછી ગ્રાઉન્ડ પછી 1 2 એ રીતના એમ એટલે જો તમે અગર ગ્રાઉન્ડમાં નીચે રહેતા હોય ને તો તમારે હદ બહારની ઠંડી લાગે અત્યારે હું અહીંયા જ ઊભો છું જો આ ગ્રાઉન્ડ ફ્લોર એટલે પેલું આ અંડરગ્રાઉન્ડ છે યસ બરોબર જો આ સીડી છે બરોબર છે અંડરગ્રાઉન્ડ બરોબર પણ જે ભાઈ ઠંડી છે અહીંયા ઉપર છે એમ કહેવાય ને વોર્મ ટેમ્પરેચર એકદમ મસ્ત આપણે નોર્મલ હોય એવું અને અહીંયા એનાથી લિટરલી 5 કે 7 ડિગ્રી જેવું ઘટી જાય એવું લાગે આમ સીધું આમ આમ ઉતરીએ નહીં બેરો જો આખો ફ્લોર આ લાકડાનો ફ્લોર છે સ્ટીલ હદ ઠંડો છે ભાઈ એટલે અહીંયા રહેવું અઘરું પડે જો અંડરગ્રાઉન્ડ રહેતા હોય તો બાકી જો આ સીડી છે અહીંયા આ ગ્રાઉન્ડ ફ્લોર ને પછી ઉપર 2 માળ છે આવી રીતનું છે આ લોકોનું ઘર પણ ભાઈ બહુ અઘરું છે ભાઈ અને જમી લીધું મજા આવી બહુ ટાઈમ પછી એમ કહેવાય ને કે બધાય ભેગું આમ ઘર જેવી ફિલિંગ આવી કે બધા ભેગા હતા અને સાથે જઈશું અને સાથે બનાવ્યું સાથે મહેનત કરીને એવી રીતે બસ આવી રીતે કરતા રહેવું બધા એન્જોય કરતા રહેશું અને હમણાં નીકળીએ ઘરે હાલો ત્યારે મળું દોસ્તો સાંજના 7:45 વાગી ગયા છે મસ્ત નાહી ધોઈ લીધું છે મેં સવારે કીધું તો નહોતો નાહ્યો અત્યારે મસ્ત જો નાહી લઈ લીધું અને મસ્ત વાવા પહેરી લીધા અને હવે જવાનું છે સાંજે પાર્ટીમાં ત્યાં તમે જેટલા વ્લોગમાં જોયા ને એ ઓલમોસ્ટ બધાએ જ આવવાના છે પાર્ટીમાં એક ડાઉનટાઉનમાં એક જગ્યાએ પાર્ટીમાં જવાનું છે તો ત્યાં આપણે જાશું અને કાલ જેવું ન થાય એવું આપણે જોશું કેમ કે કાલ કેવું થયું હતું કે ડ્રિંક્સ હતા હાર્ડ ડ્રિંક્સ એ મારા કામના નહીં નોનવેજ હતું એ મારા કામનું નહીં અને ઇંગ્લિશ સોંગ હતા એ મારા કામના નહીં પણ આજે એવું છે કે આ બધા આખું ગ્રુપ છે અને પ્લસ સોંગ્સ છે ને એ લગભગ આપણા છે અને લગભગ ખાવાનું છે ને એ આપણને મળી જશે એમ જોકે અત્યારે જો હું લઈને બેસી ગયો છું મસ્ત જાની આ ડબ્બાની અંદર થેપલા છે લસણની ચટણી દહીં છાશ અને સુખડી તો મસ્ત આપણે પેટ ભરીને જવાનું છે ખાલી ડાન્સ વાન્સ કરવાના છે મસ્ત બધા કનેક્શન કરવાના છે નવા નવા ફ્રેન્ડ્સ ગોતવાના છે અને બસ મોજ કરવાની છે જોઈએ તો ખરી કે એની પાર્ટી હોય છે કેવી એમ એટલે બસ નીકળીએ એની માટે પહેલાં અને અત્યારે જમી લઈએ અને ભેગું તારક મહેતા ચાલુ હમણાં ખબર નહીં 2-3 દીથી આદત પડી ગઈ છે તો વાંધો નહીં હવે તારક મહેતા જોતા જાય કેમ કે અત્યારે ઇન્ડિયામાં ગયા 5 અને કોઈ ઉઠ્યું હશે નહીં તો કાંઈ વાંધો નહીં આપણે એકલા આજે ડિનર કરીએ બાકી જનરલી હું મારું અહીંનું ડિનર છે ને અહીંના સાંજના 10:30 પછીથી ચાલુ કરતો હોઉં 12-12 હું ડિનર કરતો ત્યારે બધાને ઉઠી ગયા તો હું એની ભેગો વાતું કરતો ચાલો અત્યારે તો જવાનું છે સાંજે એટલે પછી જોઈએ એનું આખું સફર કેવી રહીએ ને આખું હું પહેલી વાર આવી રીતે જાઉં છું બહાર રાતના એ તો જોયું જશે ચાલો પૂછી લીધું જ ઘરે એટલે એમ કોઈ વાંધો નથી અને ઘરે આમ ટૂંકમાં કહેવાય ને કે મને એ વસ્તુ ઓછી ગમે કે હું ઘરે કીધા વગરનો કંઈ બી આમ બહુ લાંબુ કંઈ કરતો હોઉં એમ એટલે હું જનરલી કહી દઉં એટલે કેવું કે ઘરે ખબર હોય ને તો આપણને અંદરથી શાંતિ રહે ના ભાઈ એને ખબર છે આપણે કાંઈ બીજું નથી કરતા યસ તો આવું છે હાલો અત્યારે ઘડીક જમી લઉં અને પછી જોઈએ કેવો રહી આગળનો દિવસ દોસ્તો આ લાલીભાઈ ને ભાભી એ બે જે થેપલા લાવ્યા હતા ને જે મામીએ બનાવીને મોકલા હતા બરાબર એટલે મામી એટલે એમના મમ્મી બરાબર તો એ વાળા થેપલા છે એટલે મેં આમ બટકું કર્યું ને તો તૂટી ગયું વાંધો ન આવ્યો ઇન્ડિયાથી જે થેપલા લાવ્યા ને જે ઓલા આપણે વેક્યુમ પેકમાં એ તૂટી તો જાય છે એમાં વાંધો નહીં પણ એને હું આમ ફોલ્ડ વાળું ને તો ઘડી પડીને તૂટે આખું પાછું આમ ફોલ્ડ વાળું ને પાછું ઘડી પડે આમ ઓલી સ્કેલની જેમ તૂટે આખા પડે આખા સીધા એમ એટલે આમ કેવું કે આમ ઓલા આમ એક ટાઈપની ઓલી આપણે તમને ખબર હોય તો ક્યારેય તમે ઓલી જોઈ હોય તો આપણે ચોળાફળીનું આખો જે પાપડ જેવું હોય એમાં આખા પાડીને આપણે તળતા હોય તમને ખબર હોય તો કદાચ આખો એ પાપડ જેવું જોયું હોય તો
એમાં કેમ આમ બેવડી વાળી દો તો એ ત્યાંથી આખું બટકી જાય, આખી લીટીમાં બટકી જાય, એવી રીતનું થાય એમાંય તે એમ આપણે ફ્રોઝન નહીં ટૂંકમાં ઓલા જે વેક્યુમ પેક હોય એમાં. પણ આ ખાવાની મજા આવશે કેમ કે આ એ લોકો આમ હજી હમણાં લાઈવ બનાવીને લાવ્યા હતા. એટલે ચાલો મસ્ત એન્જોય કરીએ. અને જો હા મેં તારક મહેતા આપણું ચાલુ થઈ ગયું છે એટલે કરવું છું એપિસોડ, પણ જો હમણાં હું જોઉં છું ને એટલે અહીંયા સજેશનમાં એ જ બતાવે બધી જગ્યાએ. કાંઈ નહીં, ચાલો મસ્ત એન્જોય કરીએ. તો દોસ્તો ફ્રેન્ડ્સનો ફોન આવી ગયો એટલે નીકળી પડ્યો છું. અત્યારે પહેલાં જવાનું છે આપણે મારિયો મેસ્કોટ દર વખતે કહું ને એટલે ત્યારે સમજી જવાનું કે ઓલું જે હું ડ્રેગનનું સ્ટેચ્યુ છે ને એની વાત કરતો હોઈશ. એટલે ત્યાં જવાનું છે અને ત્યાંથી જે ડ્રેક્સેલની બસ છે ને જે ઓફિશિયલ અમારી જ બસ બરાબર છે એ લેવાની છે અમારે. એટલે યસ વેઇટ નહીં હા જો યસ ડ્રેક્સેલની જે ઓફિશિયલ અમારી બસ છે ને જે અમારા કાર્ડ ઉપર જ હાલે. ટૂંકમાં અમે કાર્ડ ટેપ કરીને અમે એમાં ગમે ત્યાં જઈ શકીએ જ્યાં જતી હોય ત્યાં એ રાઉટમાં. એટલે એમાં જવાનું છે અને ત્યાંથી પછી થોડુંક હાલવાનું છે આગળ. ટૂંકમાં એ જે નજીક આપણને ઉતાર દે આપણે જ્યાં જવાનું છે એનાથી, અને એ ત્યાં નજીક આપણને ઉતાર દેશે અને પછી ત્યાંથી છે એ બધાને હાલીને જવાનું છે. અને આજ પહેલી વાર રાતના જવાની હિંમત કરીએ છીએ. અત્યારે જો કેટલા વાગ્યા 9:15 જેવું થયું છે અને જોયું છે એમાં હું ત્યાં બધું શીખવું તો પડશે જ. એટલે હવે જો કે એટલી બધી આમ ઓલી એમ ફેંકવું છે એવું બધું કંઈ નથી. ભેગા 7-8 જણા છે એટલે પછી આપણે હાલ્યું જાય, વાંધો નહીં આવે. ચાલો જઈએ અને જે બી કંઈ હોય એ તમે જોશો જ તો બનારીઓ વ્લોગમાં મજા આવશે. તો શ્રી ગણેશ જ મસ્ત થઈ ગયા છે કેમ કે મારી પાસે સેપ્ટાનું કાર્ડ હતું ને આ બધા સેપ્ટા કાર્ડ કઢાવીને આવ્યા. મારી પાસે ડેબિટ કાર્ડ નહોતું, મારી પાસે બેંકનું એ નથી આવ્યું. અને જો હવે મારું અભી મિસ્ત્રી કરીને છે મારો ફ્રેન્ડ, એણે કરી દીધું પેલું ટેપ એનું ડેબિટ કાર્ડ મારા માટે. એટલે બસ મસ્ત હવે રાહ જોઈએ છીએ આપણે ટ્રેનની. અરે અને બાકી જો આ બધા ઊભા છે દે ભાઈ મસ્ત જો બધા પાર્ટી માટે રેડી છે. નાઈસ. હમણાં ડેલાવેર જઈ રહ્યા છે પાર્ટી કરવા, ત્યાં અમે તો તમને અમારો રૂપ દેખાડશું. હા એ સવારથી જોવે જ છે બધા ભાઈ રૂપ તો. પાઉંભાજી ક્યાં? હા ધ બાવરચી અરે ધ મેઇન બાવરચી the leader bawarchi shoe chefs okay ચાલો તો મસ્ત હવે ફન કરતા કરતા જાય અને મોજ કરીએ. દોસ્તો આવી ગઈ છે આપણી ટ્રેન, ચાલો નીકળીએ અને જોઈન કરીએ પાર્ટીમાં. જોઈએ હવે આજે નજીકમાં શું બીજું કંઈ લાગે. ઓલી ગાડી બે પૈડા ઉપર આખી ગાડી જો આવી રીતનું છે ભાઈ. અમેરિકા હાલો જો બધા હાલવા માંડ્યા. હું ખાલી રેકોર્ડ કરવામાં મોડો રહી ગયો. હાલો જલ્દી. ચલો દોસ્તો પહોંચી ગયા છીએ. રોર નામ છે. હવે જાવ અંદર ને જોઈએ કેવું રહે. દોસ્તો અહીંયા તો અમે હોય એવું જ લાગે. જો અમે ઇન્ડિયાથી ખાલી 12 જણા અમારા ગ્રુપમાં આવ્યા જ છે. જીલભાઈ જય સ્વામિનારાયણ કરાવીને અમને જે લઈ આવ્યા છે દોડાવીને ભાઈ ઓલમોસ્ટ 10-15 મિનિટ સુધી દોડ્યા અને પહોંચી ગયા એ બસ પકડવા માટે. ઓલા બધા ફ્રેન્ડ્સ છે એનો કંઈક ગોઠવતા હતા, એ લોકોનો અલગ પ્લાન હતો ને અમારો અલગ પ્લાન હતો. એટલે આ બધા સિનિયરો છે એટલે એની ભેગું આમ કહેવાય ને કે એને ખબર હોય 1 વર્ષથી રહીએ છે એટલે આપણને ફાવશે. 1 વર્ષમાં પહેલી વાર ક્લબ આવે છે. કોણ ખરેખર? અચ્છા તો બરોબર. એમ મારું પહેલી વાર એ બરોબર, પણ તારું તો ન જોયું વસ્તુ. આટલો વેરો તો મેં શરૂ નતો કર્યો.
અચ્છા સમજાઈ ગયું. આ તો વેદભાઈને ક્લબમાં મજા આવી છે. હા. વેદભાઈ આવતા શુક્રવારે ફરી આવવાનું કહે છે, બરોબર. તો જલ્દીથી ગાઈસીસ તમને હું- મળશું. હું આમ બહુ ઓનેસ્ટ રિવ્યૂ આપી દઉં ક્લબના તો ગઈકાલની જે ઇવેન્ટ હતી ને એક્ઝેક્ટ એવું જ મારે રહ્યું. ગીતે કે સમજાય નહીં, બાકી આપણે કઈ ચાલ, ચાલ, ચાલ. હાલો હાલો બસ આવી ગઈ. યસ ચાલો ડન છે. આ યુએસએની ખરાબ રિયાલિટી દોસ્તો, સિટી સેન્ટર આવ્યા બહુ ખરાબ રિયાલિટી યુએસએની. તો દોસ્તો ટાઈમ પાસ કરી, ટાઈમ બગાડીને મસ્ત ઘરે પહોંચી ગયા છીએ. અને બને તો આપણી કદાચ આ ટાઈપની લાસ્ટ પાર્ટી જઈશે, બને તો. બાકી જોયું જાય આગળ, હવે ટાઈમ વિલ ટેલ. મસ્ત હોઈ જાય. 2:30 વાગી ગયા છે સવારના, રાતના જ્યારના કયો ત્યારના. હવે અસાઇનમેન્ટ કરવાના જ કાલ પરમદીમાં, અને બાકી બસ ઘરે રહેવાનું છે મોસ્ટલી. તો બીજો કંઈ લાંબો પ્લાન નથી. બાકી તમે સજેશન આપતા રહેજો, તમને શું શું નવું જોવું ગમશે અમેરિકાનું. સ્પેશિયલી ટૂંકમાં તમને શું ઈચ્છા છે જોવાની, એ ટાઈપનું હું કંઈક બનાવવું, બરોબર છે? એવા નવા નવા સજેશન તમને જે બી સૂજે એ આપતા રહેજો, બરોબર? આ વિડીયોને ફટાફટ લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર બધું જ કરી દો. મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. જય અંબે. एक देख- ब्लॉग डाल, हाँ. उसको बस अपने फैमिली वाला हटा देगा. अरे नहीं हो सकता ना, यूट्यूब में फैमिली वाला हटा थोड़ा ही ना सकते हैं, वो इंस्टा व्हाट्सएप पे हो सकता है. यार 29 साल का एक्सपीरियंस ये है क्या? कोई मार खाना 29 साल का एक्सपीरियंस में फैमिली वाले को कैसे हटाएगा? ये 29 साल का है, इसको जब तक 25 का है ना भाई. 29 है इसमें. ओ भाई साहब, फिर तो ये बड़े हुए हैं. मतलब मानस नहीं बोल सकते, मानस भाई बोलना पड़ेगा अब तो. मैं भी तो वही बोला था ना, मानस बेट भाई. अच्छा, मुझे नहीं पता था इतने बड़े हैं. मानस क्या बोला तू? भाई मैं कसम से बोल रहा हूँ, पता है मैं कसम से बोल रहा हूँ हिरांश भाई, मैं तो पता है आंटी का चेहरा देख के मेरा हाथ रुक जाता आंटी का चेहरा देख के, वरना इसके तक हाथ मेरा तो सिर्फ पैर छू जाता ना इसकी वैसे. एक टिप देता हूं तेरे को, जब सामने वाले के हाथ में चाकू हो ना, तब उसके कुछ नहीं करेंगे मनोज भाई, है कि नहीं? चलो पाव भाजी बनाओ और हमको सर्व करो. पता चलेगा. चल मैं अपना चालू कर देता हूँ. दोस्तों हम आ गए हैं मानस भाई के घर पे और हेत भाई के घर पे.